ચાવલ ખાને ખાય લલિત ને ખાય લલિત ના દૂધ પાવ વાડી હે ગાઈસ વેલકમ માં ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે. લાગશે વાર હશે મજા. ગાઈસ આપણે થઈ જાય તૈયાર કપડો બપડો પહેરીને જાય છે દુકાને. અંકલ બેઠા है सवाल पूछा करे बदन एम के वोट डाला हमारा वोट आता नहीं क्या डालेंगे. सही बात है ना अंकल, वोट आता नहीं क्या डालेंगे. सुबह सुबह देखो तो कपड़े की लाइन लगी हुई थी, कपड़े सूख रहे सब, इतनी गली में सब कपड़े सूख रहे थे. छोटी गली है इसमें कपड़े सूख रहे हैं. चलो मिलते हैं फाइनली આપણે બ્રિજ ઉપર. આપણે તરવા જાય છે દુકાને, બેગ નીકાળી લીધી છે આપણે. ચલો ગાઈસ ફાઇનલી આપણે આવી જાય બ્રિજ ઉપર. આ છે બ્રિજ આપણો. લાખો આ છે આપણો બ્રિજ. આપણે ઉપર પહોંચ્યા. આ ચૂંટણી એટલે પબ્લિક નહીં એટલી બધી, માર્કેટ બધી બંધ પડી. જો આટલી પબ્લિક હે નહીં, ઘણી પબ્લિક હો તારે બચારે. આ ચૂંટણી હશે એટલે મતલબ પબ્લિક બધી નહીં એટલી બધી ઘણી. આ બધી મતલબ માર્કેટ બધી બંધ પડી છે. મતલબ આ ચૂંટણી એટલે 5 વાગે હાલશે ને બધું બંધ પડ્યું. આમ જો કેટલી પબ્લિક નથી દેખાતી ને કે અહીંયા પબ્લિક એટલી બધી પબ્લિક હોય ને, એક ફૂલ પબ્લિક હોય ભરેલો આખી. એ તો કોઈ દેખાતું નહીં. જો અમારે જ્યાં દેખાશે, અમારે તો વોટ આવતો નહીં. ऊपर બધા બેઠા હોય છે और ऊपर से आ गया. ओहो हवा की मस्त આવે. हवा एक नंबर આવે અહીંયા ઉપર ચડી જાય. બધા અહીંયા બેઠા હોય છે હવા ખાવા. કેટલી પબ્લિક છે બેવા. લૂડો ખેલે, લૂડો બેઠો ઉપર. હવા આવી મસ્ત અને એક નંબર હવા આવે ને એટલે. આ તો મુંબઈ અડધું બંધ હશે. ચૂંટણી ચાલુ એટલે મુંબઈ બંધ હોય. અત્યારે નક્કી ના કહેવાય શું થાય, ઝઘડો થાય. તાર ભાઈ વામો ભગવાન. હાલો માર તો આપણે પહોંચે ફાઇનલી માર્કેટમાં. આપણું સપનું કેરી પૂરું થાય, ગાડી લેવી એ સપનું પૂરું થાય. સપના કેદી પૂરા થાય. આપણે જિંદગી એટલે 10 વર્ષ કાઢ્યા મુંબઈમાં. આપણે ખબર નથી બ્લોગમાં આપણે પૈસા મળે કમાણી ને કે આપણે બ્લોગ જ બનાવતો. આજે હવે ખબર પડી બ્લોગ બનાવવાના પૈસા મળે. એટલી બધી ખબર નથી બ્લોગ બનાવવાનો પૈસા હોય. પહેલાં ખબર નથી તો જિંદગી આમ બ્લોગ બનાવવા છે. આ તો હવે ખબર પડી આપણને બ્લોગ બનાવવા. અડધી દુનિયા બ્લોગ બનાવે મળે. બધા બ્લોગ બનાવી ફેમસ થઈ ગયા પછી આપણે વાં બ્લોગ બનાવી બધા. તો બ્લોગ બનાવી બધા ક્યાં આગળ ગયા સીધા ને આપણે અહીંયા જ રહી જાય. પેલા ખબર નથી આટલા વાળા બનાવ નહીં તો બ્લોગ જોયા ને બધાને બ્લોગમાં કમાણી હે, પૈસાની હે એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો. નહીં તો આપણે ખબર કાંઈ હતી જ નહીં. અડધી દુનિયા બ્લોગ બનાવે, અડધી દુનિયા. બ્લોગ બનાવવામાં પૈસા કમાણી હે.
ચલો આપણે આવી જઈએ છીએ માર્કેટ. આપણે જવાનું કામ કરવા. કાર માર્કેટ હોલસેલની ગણપતિ. હોલસેલનો માલ મળે છે. આ બધી હોલસેલની બધી આપણે દેખીએ દુકાન અમે આપણી ગોડાઉન આપણું મળીએ પછી આપણે દુકાન ઉપર ડાલે. આપણે આવી જાય ચાય પીવા. મતલબ ચાય વાળો આવી ગયો છે. આ છે એમાં ચાય વાળો. આ કોઈ ચાય લઈને ફરતો હોય. એના કપ છે. હા આ માણા હે. આમાં લેટેર માણા હુઈ જાવ. નિંદર બહુ બિચારા આખું કામ બહુ કરે છે. આખું જો લાલ લાલ થઈ ગઈ છે. આખો દી રાતને રખડતું હોય. પછી રાતના 3 વાગે રખડતું હોય. તું ક્યાં રખડો? તું હુઈ જાવ ને વહેલો. કેટલા ખાય? ચાવલ ઘણા ખાય. લલિત ને ખાય? લલિત નહીં ઘરના બના. ઘરના હવે તપલું ખાતો છે ચાવલ બનાવી. ચાવલ બહુ એવું ખાય? એવો હમું ભાઈ ગીર પો દીવો બહુ ભૂખ છે. નાસ્તો જો રવિવારનો નાસ્તો છે. તે નાસ્તો કર્યો? બાકી તો લઈ જા. આપણે લઈ જા. શું લેવા છે? લડ્ડુ લઈ જા. લડ્ડુ ઓર લાલ તે લેવા જાવ. લે પૈસા દઉં તો. જો ગાઈસ કેવું કામ હોય આપણે. જો દેખાય બધો માલ આવે આપણે વેચતી કરો બધું. આજ ગરાકી ફૂલ હતી એટલે બધું ખાઈ જવું. આજ બધું વેચતી ગોઠવું પછી આપણે. જો કેવું ઉડેલું ગાણ હતું દેખાય. આજ ફૂલ ગરાકી હતી એટલે આજ બધું ઉઠલું પડે માલ બધો. આ બધા પીસ ના ગોરા આપણે. અમે મને લાગે અડધે દુકાન આખી એક દુકાન ખોલાઈ જાય આટલો માલમાં તો. કોનું બંટીભાઈ ને બહુ ગીત ગાઈ લીધા. વિડિયો બોલે તમારો બાપુ. હા કાંઈક બોલું તમારે? નાના કાંઈ નથી બોલો. તમારાથી બોલાય તો ભલે. વિડીયામાં આવી જાય. હા તારે બોલું કઈ શેડારા? હા બોલો માર નહીં યાર આજે બહુ બકચોદી કરો ખોટી. કેટલું ખાધું આજ તે? મેં ખાધું નહીં ખાતો જ નહીં. પાણીપુરી હણી નાખીએ. 4 પ્લેટ ખાઈ જાય પાણીપુરીની. 4 પ્લેટ કોણ ખાય? બસ કે ભૂખ લાગતી નહીં. ગરીબ માણસ 4 પ્લેટ ખાય. આખો દી ખા ખા કરે તો રહેતો હોય. કટાઈ માં રાખો દી આમને ડમ્બલ લઈને ફરવાનું. ચાય જાય. બે થર્મોસ લઈને ફરતો રહેવાનો. ચાય પીતો હોય. તારે માં કામ નથી આ માણાને. તારા ઓજી હેલો ને હાલે લે ચાંજો મુકા લે મારા ભાઈ લે હવે. ચાય ઓછી પીઓ લે હવે. હા જો ચાય પીતો હોય તો આખો દી. નામ દૂધ પાવ. વાડીમાં થોડી ને બાબુ દૂધ પાવ. જો મારા મારી ખેડીઓ. હલો ગાઈસ આપણે હવે રૂમે પહોંચી આવી છે. દુકાનનું કામ થઈ વધારી લીધી. હવે આપણે રૂમે પહોંચ્યા હોય ખાઈ ભાઈ સવારે જીમખાના ગામમાં મળે પછી ઉપર આપણે. હેલો ગાઈસ આપણે આવી જઈએ રૂમે. આ છે રૂમ આપણો વાટા વિલાસનો. અને આપણા બૂટ ને આપણી ચપ્પલ ને આપણા બૂટ હરાઈ 1 જોડી 2 જોડી 3 જોડી 4 જોડી. હવે આપણે રહી છીએ. હવે હાથ પગ ધોઈશું. હાથ પગ ધોઈશું હવે ખાવા જશું. હવે ખાઈને જશું સુઈશું. આપણે સુઈને જશું સવારે ઉઠીને દુકાને. બીજું કંઈ કામ હે નહીં આપણે. જો આ બધાને ભેગું ઉપર દેખાય કપડા ટીંગાયા. વોન્ડા વિલાસ રૂમ કેવો વોન્ડા વિલાસનો એવો હોય. નીચે બીજો રૂમ આપણો. 2 રૂમ આપણા. હાલો મિત્રો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું. બ્લોગ સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, નકર ના કરો. જય દ્વારકાધીશ.